મારી મિત્રો માટે લઈ જવાની અને ઘી થોડુંક અલગથી બાંધી દેજે. મને એ ઘી વાળી નથી ભાવતી. નથી લાગતી તને તો ટોપી બોપી પહેરો. ટોપી બોપી પહેરો મેડમ. એ ટોપી કહેવાય. છાસ હોય જાય. છાસ નો મોટા મોટા કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. નવા દિવસની શરૂઆત કરી દીધી છે આપણે મસ્ત મજાને. આપણે શું કરવાનું, અત્યારે તો મસ્ત રેડી થઈ ગયા છે આપણે. તો હવે ઠંડી તો છે જ, આપણું સ્વેટર પણ ધોવાઈ ગયું છે એટલે આની ઉપર મસ્ત જાકેટ પહેરી લેશું. 2 દિવસ સુકાતા થયું ભાઈ, તડકો જ નથી આવતો તો ક્યાંથી સુકાય. તો એવું બધું છે એટલે હવે જોઈએ શું કરવું શું નહીં. અત્યારે તો પાછા આપણે ઠંડકમાં મસ્ત સ્વેટર બેટર ચડીને જવું પડશે બહાર. એ કોયલી છે તો ઊભું રહેવાતું નથી, થરથડી જાય છે મારો અવાજ. તો હવે ફટાફટ જઈએ આપણે ઓફિસે, પછી પાછા આપણે કંઈક વાતચીત કરીએ તમારી જોડે. તો બસ સવારમાં આપણે ગાડી લઈને નીકળી પડ્યા છે કામ ધંધે. હવે ક્યાં જઈએ શું જઈએ તો બપોરે વાત કરીએ આપણે. જો બપોર પડી ગઈ છે અને આપણે અત્યારે બેઠા છે ઉપર, મશીન ચાલુ છે એટલે આપણે નીચે આવીને વોક કરીએ. મેં કીધું લાવ તમારી જોડે વાત કરે. બહુ દિવસથી આમ બપોરે આપણે વાત નહોતા કરતા ને, તો મેં કીધું તમારી જોડે વાતચીત કરે તો તમને પણ મજા આવે. તો અત્યારે તો જ્યાં જોવો ત્યાં ન્યૂઝ ખોલો ત્યાં આગળ આ મહાકુંભનું જ આવે છે. તમે લોકોએ જોયું કે નહીં? બોમ્બે IITians કેવું એરોસ્પેસ એન્જિનિયરિંગ કરેલા બાબા, પછી અલગ અલગ 2-4 બીજા હતા જેની હાઇટ નાની, 32 વર્ષથી નાયા ના હોય, હાથ ઊંચો હોય એક જણાનો. જોરદાર બધા સાધુ સંતોની હતી. ગજબ. કેટલાય ખોટા સાધુ સંતોએ પકડાણા છે, એ પણ આપણે જોયું. તમે ના જોયું તો ન્યૂઝમાં બધું બતાવતા જ હોય છે. અને બાકી એક રીતે સારું છે કે કોઈ નેગેટિવ સમાચાર નથી આવતા આજકાલમાં. બધા ખાલી એ પોઝિટિવ જ આવે છે કે મહાકુંભમાં તે. તો મજા આવે એમ ટૂંકમાં. આખી જગ્યાએ બધી જગ્યાએ પોઝિટિવિટી જ ફેલાઈ જાય છે એટલે એ જોઈને જ મજા આવી જાય છે. બાકી તો અત્યારે આપણે બેઠા છીએ તમારી જોડે ચર્ચા વિચારણા કરે ને જીવનમાં પોઝિટિવિટી જેટલી બને એટલી વધારે કરવાની. કારણ કે આજકાલનું જીવન એટલું બધું આમ સ્ટ્રેસ ને એવું બધું થઈ ગયું ને કે જેના લીધે તમારા મગજમાં બધા નેગેટિવ થોટ્સ જ આવે, જેને આપણે પોઝિટિવમાં કેવી રીતે કન્વર્ટ કરવા. એ તો હવે કંઈક તમે આધ્યાત્મિક ધર્મ તરફ વધો તો કંઈક ખબર પડે. બાકી તો બસ કંઈ નહીં, અત્યારે આપણે બેઠા છીએ. હવે બધો અવાજ બંધ થાય એટલે થોડીક વારમાં આપણે કંઈક ક્યાંક બહાર જવાનું વિચારતા હતા, પણ હવે લગભગ નહીં જઈએ. પછી જોઈએ કદાચ જઈએ તો, કારણ કે ઓલરેડી આપણે બહાર જઈને આવ્યા છીએ એટલે હવે આગળ તો હવે કાંઈ ઈચ્છા છે નહીં. પછી જોઈએ કદાચ બુલેટ ધોવાની ઈચ્છા છે, જો પોસિબલ થશે તો આજે ધોશું. બાકી તો પછી હવે વાત. જો આપણે કામકાજ પતાવીને ઘરે આવી ગયા છે. આજે થોડુંક બજારમાં કામ હતું એટલે દિવ્યા ખજૂરની પેટી આવી ગઈ. અહીંયા મારા કપડા આવી ગયા. હું આવડી ગઈ તો લાસ્ટ ટાઈમ તો કઈક આવડી નહોતો લાવ્યો, બીજી નહોતી કઈક કે બીજી જગ્યાએથી લીધી? એ જ જગ્યાએથી લીધી. આ વખત આવું પેકિંગ હતું, ખાખી બોક્સ વાળું નહોતું. કેટલાનું ચલો આ કેટલો ગ્રામનું? હા એ સર 2 કિલો. તાર ખાવી હોય ખાઈ લેજે. કાલ મને થોડીક આપજો, અમારી મિત્ર માટે લઈ જવાની. અને ઘી થોડુંક અલગથી બાંધી દેજે. મને એ ઘી વાળી નથી ભાવતી. બીજું શું લાવ્યો? કુર્તાસ? મારા કુર્તા એ બધા. તો ચલો આજ તો મમ્મીના ઘરે ઢોસા ખાવા જવાનું છે. ઢોસા ખાવા જવાનું? દિવ્યાનો અવાજ ધીમો થઈ ગયો છે. મન થાય. શાબાશ. ઠંડી નથી લાગતી તને તો ટોપી બોપી પહેરો. ટોપી બોપી પહેરો મેડમ. એ ટોપી કહેવાય. ફેશન એ રહી પહેરતી હતી ત્યાં તો વિડિયો ચાલુ કર્યો હોય તો ને. બાકી હું એવું કહું કે ફેશન કરે પૃથેશ બાર બહુ. હું ફેશન કરું લાગે એવું તમને? કમેન્ટ કરજો લાગતું હોય તેવું. બાકી અત્યારે તો દિવ્યાના ઘરે જાય પરબારું ભોજન કરવા, ઢોસા. એટલે હવે જોઈએ ત્યાં જઈને ઢોસા બોસા ખાય ત્યારે શૂટ બૂટ થાય તો કરીશું. બાકી પાછા વાત કરીશું ત્યાં આગળ કે મસ્તી મજાક થશે તો ત્યાં વાત કરીએ. આવી ગયા આપણે ઢોસા ખાવા. દિવ્યાના તો એનો આ કંઈક અલગ છે તારો. જો ફોરમનાથના ઢોસા ખાવા બીજી વાર હે ને? પહેલી વાર તમે બધા જમી લીધું ને? છાસ નો હોય આની જોડે કોઈ દિવસ. છાસ હોય જાય.
છાસ નાબૂદ થઈ ગઈ છાસનો મોટામાં મોટો દુશ્મનો. જો એ કેક કાઢેલું પછી મેં કીધું મારે દહીં નાખ્યું એમ. હા આખી કેક ખવડાવીને જઈને કે આમાં દહીં નાખ્યું ખવાય ગઈ પણ હા તો મસ્ત બોલો કે બની ઉબકા આવે હવે મને. તને કે કોનો હું ને દિવ્યા ઢોસા ખાઈને ઘરે આવી ગયા ને દિવ્યા આજે ફૂલ રિલેક્સ મોડમાં છે. Finally relax એટલે છું. એ તો જો કે મારા મમ્મી ની બે રિલેક્સ મોડમાં હશે કારણ કે એક Because વર્ષથી છે ને બ્લાઉઝનો વરસાદ થયો છે અમારે ઉપર. એક વર્ષથી જે બ્લાઉઝ નું કાપડ એ લોકો ગોતી રહ્યા હતા એ મળી ગયું. દિવ્યાને જે એક વર્ષથી બ્લાઉઝ સીવેલું તૈયાર હતું એ મળી ગયું. તો અહીં વાહ આ મેં તમારા મમ્મીને- બધાનું કામ થઈ ગયું ને. અમે લોકોએ સાડી ઘરચોળી લીધું ને મમ્મી ત્યારે જ કીધું તો મમ્મી ખોવાઈ જશે તમે જોજો તો કે ના હું ધ્યાનથી મૂકી દઈશ. પછી મમ્મી એમ કીધું મેરેજ પછી કે મેં છે ને તમારા લોકોના કબાટમાં જ મૂકી ગયું તો મેં પ્રોસેસ 4 વાર પ્રોસેસ એકવાર હા મને ફોન કરીને કે તમે ખૂણે ખૂણો છે મેં કીધું 3 વાર ચેક પ્રોસેસે એકવાર હેલ્પ કરાવડાવી મેં 3 વાર ગોઈતું તો આજે સવારમાં હું મમ્મી ફોનમાં વાત કરતા હતા ને તો ઈ ટોપિક પર વાત કરતા હતા પણ હવે ફાઇનલી છે ને 11મા મહિના અમને બ્લાઉઝ મળ્યા. વાહ We are happy. નહીતર મને તો એમાં તું એનિવર્સરી પહેલા મળી જશે પણ મળી ગયું છે. તો બસ કંઈ નહીં આજના વ્લોગને અહીંયા વિરામ આપીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. દિવ્યા આજે બહુ જ હેપી છે એટલે એનું કાંઈ નક્કી કહેવાય નહીં. તો બસ હવે કંઈ નહીં તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અમદાવાદ જવા માટે. તો હું ને દિવ્યા હવે કાલે અમદાવાદ જવા માટે નીકળીશું એટલે તમને લગભગ પરમ દિવસના વ્લોગમાં જોવા મળશે અમદાવાદની નાની નાની ઝલકીઓ. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને ત્યાં સુધી travelling vlog જોવા મળશે. કાલે નહીં પરમ દિવસે તમને ટ્રાવેલિંગ વ્લોગ જોવા મળશે. હા, એટલે કાલે અમે શૂટ કરીએ એ વાળો vlog એમ. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી Good night, કૃષ્ણ. bye bye.